અમદાવાદમાં દિવાળી પહેલા કલર કામના બહાને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। ઘાટલોડિયા પોલીસે ચોરી કરતી ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી। 5 પૈકી એક આરોપીએ વર્ધમાન નગરમાં 1 મહિના પહેલા કલરકામ કર્યું હતું, જે દરમિયાન ઘરમાં કિંમતી માલ સામાન ક્યાં રાખવામાં આવે છે તેની રેકી કરવાની માહિતી મેળવી લીધી હતી અને બાદમાં ચોરીને અંજામ આપવા આ તમામ વિગતો આપી તેના સાગરીતોને મધ્યપ્રદેશથી અમદાવાદ બોલાવ્યા હતા અને ત્યારબાદ 5 આરોપીએ મળી ચોરીને અંજામ આપ્યો હતો। કલર કામ કરવા માટે આવેલ હતો અને કલર કામ દરમિયાન એણે તમામ જગ્યાઓને બધું વેરીફાઈ કર્યું હતું કે ક્યાં આગળ સોના ચાંદીના દાગીના અને પૈસાને પડ્યા હોય છે। ત્યારબાદ આ દેવ જે છે એણે અજય ઉર્ફે કાંચો જે કલોલ ખાતે રહે છે, જે પણ મધ્યપ્રદેશનો છે, એને હિન્ટ આપેલી હતી કે વર્ધમાન નગર ખાતે મકાન છે જ્યાં આગળ સોના ચાંદીના દાગીના અને મુદ્દામાલ છે, તો જો છોકરાઓ મધ્યપ્રદેશથી આવે તો ચોરી થાય એવું છે અને સારો મુદ્દામાલ મળશે। એટલું જ નહીં, ત્યારબાદ આરોપીઓએ કુકરવાડા ગામમાં જ્વેલર્સની પણ રેકી કરી હતી, પરંતુ ત્યાં ચોરી કરે તે પહેલાં જ ચાણક્યપુરી ખાતેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી ચોરીનો 6,52,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સાથે જ આરોપીઓ પાસેથી દેશી તમંચો અને 5 કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા। પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ કરી અન્ય એક આરોપી ગ્વાલિયર ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરવામાં આવી। જણાને ખાસ ચોરી માટે બોલાવેલ હતા। ત્યારબાદ દેવે આ તમામને સાથે રાખી અને વર્ધમાન નગર ખાતે આ રેકી કરાવેલ હતી અને દેવની ટીપના આધારે આ બાકીના જે આરોપીઓ છે એમણે આ ચોરીનો ગુનો કરેલ હતો અને ચોરીના ગુના દરમિયાન તેમણે સાથે એક તમંચો પણ રાખેલ હતો અને આ આરોપીઓ પાસેથી કુલ 6,52,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।